કે તેમનો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે, પરંતુ હવે વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે? जी बिल्कुल विसावदરની વાત કરીએ તો વિસાવદરમાં પણ પોસ્ટલ બેલેટથી જે મતગણતરીની શરૂઆત થઈ હતી તેમાં પણ એક બેલેટ પેપરનો જે મતગણતરી હતી તેમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે તેને બાદ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટલ બેલેટથી ત્યાં પણ ગણતરી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રથમ રાઉન્ડના 14 ટેબલની ગણતરી જે છે તે વિસાવદરની અંદર પણ ચાલી રહી છે। ત્યારે હવે પ્રથમ રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળ કોણ પાછળ, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ત્યાં ત્રિપાખીયો જંગ છે। ત્રિપાખીયા જંગની અંદર કોણ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે। ગૌતમ, કડીમાં મતગણતરી કેન્દ્ર પર જે ગણતરી થઈ રહી છે તેમાં કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે એવું લાગે છે? जी बिल्कुल जे प्रकारनी अत्यारे हाल गणतरी चाली रही है जोता लागी रह्युं छे के 12 થી 1 वाग्या सुधीमां स्पष्ट जे छे ते चित्र कड़ी विधानसभा बेठकनुं थई शके छे। ते प्रकारना एंधाण वर्ताई रह्या छे, कारण के प्रथम राउंड थोड़ी ज मिनिटोनी अंदर पूर्ण थई चूक्यो छे, एटले के त्यां फास्ट गणतरी जे छे तेनी शरूआत थई चूकी छे, जेमां भारतीय जनता पार्टी अत्यारे हाल तो आगळ चाली रह्युं छे, परंतु हवे बीजो राउंड छे। बीजा राउंड जे छे ते ग्राम्य विस्तारमांथी मतदारो जे छे ते खुलशे, त्यारे ग्राम्य विस्ताરના मतदारो जे छे ते कोना तरफथी झुकाव राखे छे ते उपर पण સૌ કોઈની નજર મંડરાયેલી છે।